પણ એક તબક્કો એવો હતો કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ વર ડેફિનેટલી આઉટ પરફોર્મિંગ ધી પબ્લિક સેક્ટર બેંક્સ, અને એમાં બધા લગભગ આપણે જાણતા હતા કે મોટાભાગની જે પબ્લિક સેક્ટર બેંક છે તે વર બીન અંડર પરફોર્મિંગ. પણ છેલ્લા કેટલાય સમયથી ટ્રેન્ડ આખો રિવર્સ થઈ ગયો છે, અને હવે તમે અત્યારે એચડીએફસી બેંકની વાત કરી, આપણે જોયું કે એચડીએફસી બેંકના શેરનો ભાવ ડ્રોપ ટુ ઓલમોસ્ટ 52 વીક લો. મેનલી ઇન્વેસ્ટર કન્સર્ન્સ ઓન ધી સડન રેઝિગ્નેશન અને ઓફિસ પાર્ટ ટાઈમ ચેરમેન અતંશુ ચક્રવર્તી, and who cited personal differences with the internal practices, and a sharp decline also is compounded by the sustained foreign institutional investor selling, which is also one of the reasons why this post-merger of this pressure on the margins. અને ગવર્નન્સના ખાસ કરીને ઇશ્યુ મોટા હતા, અને લીડરશિપ અનસર્ટિનિટી પણ આ પર્ટિક્યુલર કંપનીમાં હતી કે હુ ઇઝ ગોઈંગ ટુ ટેક. કેકી મિસ્ત્રી સાહેબને ચોક્કસ એ લોકોએ આરબીઆઈ એપોઇન્ટ કરી દીધા, કારણ કે હી વોઝ ધી અર્લિયર એચડીએફસી પર્સન. પણ persistent ફોરેન જે સેલિંગ આવ્યું છે આ બધા શહેરોમાં, ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન્સ. એટલે મારું માનવું છે કે આ હું બધી કંપનીનું એમ નામ નથી કહેતો, પણ તમે સિલેક્ટિવલી શુડ બી ઇન ધીસ પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ. એક વખત હતું કે એચડીએફસી તમે જો જુઓ તો પ્રાઇવેટ સેક્ટરમાં કેપિટલાઇઝ, જો તમે એનું કેપિટલાઇઝેશન જો જુઓ તો હાઈએસ્ટ છે અત્યારે, ઓલમોસ્ટ ક્લોઝ ટુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. અને સાથે તમે બીજા શહેરોની વાત કરો, કોટક મહિન્દ્રા બેંક છે, આઈસીઆઈસી, આરબીએલ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે, જે કંઈ તમે કરો, ઇન્ડસઇન્ડ બેંકની અંદર બી ઓલ્સો નો દેર આર સમ મેનેજમેન્ટ ઇશ્યુઝ એન્ડ ઓલ. એટલે અત્યારે પણ હું મારો પર્સનલ વ્યૂ થોડો જુદો છે. હું મારું માનવું છે કે એચડીએફસી બેંક ભલે કદાચ થોડા ઘણા ઇશ્યુઝ થયા હશે, જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એને ક્લીન ચીટ આપતી હોય કે સો ફાર એઝ ધી વર્કિંગ ઓન ફંક્શનિંગ ઓફ ધી બેંક ઇઝ કન્સર્ન, there is nothing negative about the bank. That means there may be some internal differences between the management, top management and the other people or board of directors. એટલે એચડીએફસી બેંકને હું નેગેટિવ લિસ્ટમાં નથી મૂકતો. હા, આજે પણ આપણે જાણીએ છીએ કે એનો ભાવ નીચે તરફ જ છે, અને આજે પણ લગભગ 790 ની આસપાસ, 20-21 રૂપિયા, 2-2.5% નીચે જ છે. અને એનો 52 વીક લો તમે આ શેરનો તમે ભાવ જુઓ તો ઇટ ઇઝ ઓલમોસ્ટ 726 or 730. એટલે અને ઓલ ટાઈમ હાઈ 52 વીક ઇઝ અબાઉટ 1020. પણ મારી દ્રષ્ટિએ this shares like HDFC Bank, or even for that reason Kotak Bank or ICICI Bank, they are definitely a value buying emergence છે. પણ એમાં જો હું આઈ મીન this is my personal view, હું એચડીએફસી બેંકને મારા એટલીસ્ટ મેં પોતે જે એનાલિસિસ મારું છે, મેં એને નેગેટિવ લિસ્ટમાં નથી મૂક્યો.